हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમિસ્ટર 4 ન્યૂ સિલેબસ ડિક્લેર થઈ ગયો છે અને એમાં બી આજે આપણે વાત કરવાના છે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર। તો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર ઘણા બધા સબ્જેક્ટના લિસ્ટ આવ્યા છે સેમિસ્ટર 4 માં। સિલેબસ ઓપન કરીએ છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ છે કે આપણે કયા એક્ઝામ આવવાની છે, જીટીયુની એક્ઝામ કયા સબ્જેક્ટની છે, મિડ એક્ઝામ કયા સબ્જેક્ટની છે। દરેક સબ્જેક્ટની વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો। તો વિડીયો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચના જે સબ્જેક્ટ આવ્યા છે એમાંથી તમારી કઈ જીટીયુની એક્ઝામ લેવાની છે, કઈ જીટીયુની એક્ઝામ છે, કોલેજ દ્વારા તમને કયા ચૂઝ કરીને સબ્જેક્ટ આપવાના છે, તમારે કયા સબ્જેક્ટ ચૂઝ કરવાના છે, દરેક વસ્તુની આપણે ચર્ચા કરવાના છે। સેમિસ્ટર 4 માટેનું ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે જેની લિંક બાયોમાં મૂકેલી છે। જો હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો। અને વિદ્યાર્થી મિત્રો, આપણે ટૂંક જ સમયની અંદર ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ માટે અને એના રેગ્યુલર કોર્સ બી આપણે લઈને આવી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણા વોટ્સએપ ગ્રુપમાં દરેક ઇન્ફોર્મેશન આવી જશે તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો। હવે વાત કરીએ ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર કયા કયા સબ્જેક્ટ્સ અહીંયા તમને ઓફર થવાના છે। તો અહીંયા જોઈ શકો છો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચનો આખો એક સબ્જેક્ટ લિસ્ટ આવી ગયું છે। હવે આ સબ્જેક્ટ લિસ્ટની અંદર ઘણા બધા અહીંયા સબ્જેક્ટ દેખાય છે। તો એમાંથી પહેલો જે સબ્જેક્ટની કેટેગરી છે એ પ્રોફેશનલ કોર્સીસ છે, એટલે કે આ જે માઇક્રો કંટ્રોલર એન્ડ ઇટ્સ એપ્લિકેશન, માઇક્રો કંટ્રોલર એન્ડ ઇટ્સ એપ્લિકેશન જે કમ્પલસરી સબ્જેક્ટ છે, 70 માર્ક્સનું જીટીયુની એક્ઝામ આવવાની છે। તો આ તમારો ફર્સ્ટ સબ્જેક્ટ થઈ જશે જે 70 માર્ક્સની એક્ઝામ આવવાની છે, કમ્પલસરી છે, બધી જ કોલેજમાં સબ્જેક્ટ રહેવાનો છે। એના પછી સેકન્ડ તમારો જે સબ્જેક્ટ છે એની અંદર વાત કરીએ તો પ્રોફેશનલ ઇલેક્ટિવ 1 આ એક સબ્જેક્ટ અને પ્રોફેશનલ ઇલેક્ટિવ 2 આ બે સબ્જેક્ટ, એટલે આ બંને સબ્જેક્ટમાંથી કોઈ એક સબ્જેક્ટ તમારે સિલેક્ટ થશે કોલેજ દ્વારા અથવા તમને ચૂઝ કરવાનો આપશે। તો યુટિલાઇઝેશન ઓફ ઇલેક્ટ્રિક પાવર છે અથવા એનર્જી એફિશિયન્સી ઓડિટ છે જે 70 માર્ક્સનું પેપર આવવાનું છે આ બંનેનું। તો આમાંથી કોઈ એક જ સબ્જેક્ટ આવશે, એટલે આ તમારો સેકન્ડ નંબરનો સબ્જેક્ટ થયો આ બંનેમાંથી। તો હવે તમને ચૂઝ કરવા આપે છે કે કોલેજ ચૂઝ કરે છે એ તમારે મને જણાવવાનું છે। જો તમને ચૂઝ કરીને આપી દીધો છે તો તમારી કોલેજમાં આ બંનેમાંથી કયો સબ્જેક્ટ ચૂઝ કરવામાં આવ્યો છે તો એ તમારે મને કહેવાનું છે, મોકલવાનું છે ચેટમાં। ઓકે, એના પછી અહીંયા એક ઓપન ઇલેક્ટિવ છે। આ ઓપન ઇલેક્ટિવમાં બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ તમારે આવવાનો છે જેની 70 માર્ક્સની એક્ઝામ રહેવાની છે। ઇન્ટ્રોડક્શન ટુ આઈઓટી અથવા ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન એન્ડ કંટ્રોલ જે 70 માર્ક્સની પેપર રહેવાનું છે। તો આ તમારો સબ્જેક્ટ થઈ ગયો થર્ડ નંબરનો। ક્લિયર બેટા? એના પછી વાત કરવામાં આવે ઇલેક્ટ્રિકલ મશીન 2 જે કમ્પલસરી છે, જે તમારો ચોથા નંબરનો સબ્જેક્ટ થઈ ગયો ફોર્થ નંબરનો જેની જીટીયુની એક્ઝામ આવવાની છે। ઓકે, અને એના પછી વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો એક સબસ્ટેશન એન્જિનિયરિંગ જે છે, એટલે કે કુલ એ બી 70 માર્ક્સનું પેપર આવવાનું છે, એ તમારો 5 નંબરનો આ થઈ ગયો। અને 6 નંબરની અંદર વિદ્યાર્થી મિત્રો કોમિશન્સ એન્ડ મેન્ટેનન્સ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ છે અને ઇલેક્ટ્રિક કંટ્રોલ પેનલ આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ તમારી જીટીયુની એક્ઝામમાં રહેવાનું છે। એટલે કુલ ટોટલ આ વખતે 6 સબ્જેક્ટ 6 સબ્જેક્ટ તમારી સેમિસ્ટર 4 ની અંદર છે વિદ્યાર્થી મિત્રો। ખાસ ધ્યાન રાખી લેશો તો તમારે આ બંનેમાંથી કયો સબ્જેક્ટ સિલેક્ટ થયો છે, આ બંનેમાંથી કયો સિલેક્ટ થયો છે અને આ બંનેમાંથી કયો સબ્જેક્ટ સિલેક્ટ થયો છે એ તમારે કમ્પલસરી મને કોમેન્ટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો। તો ખાસ કરી લેશો કયા વિદ્યાર્થી મિત્રોને કઈ કોલેજમાં છે અને કયા સબ્જેક્ટ સિલેક્ટ થયા છે એની ખાસ કોમેન્ટ કરી લેજો જેથી અમે તમારા માટે જલ્દીથી જલ્દી આઈએમપી કોર્સ દરેક વસ્તુ બનાવી શકીએ તમારા સબ્જેક્ટ રિગાર્ડિંગ। કારણ કે આ તો તમારા જે સબ્જેક્ટ છે કમ્પલસરીમાં છે એટલે એની તો કોઈ ચિંતા છે જ નહીં, બટ તમારા જે ચૂઝ વાળા સબ્જેક્ટ છે, ચોઇસ વાળા સબ્જેક્ટ છે એ તમારે મને ખાસ કોમેન્ટ કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, કુલ 6 સબ્જેક્ટની જીટીયુની એક્ઝામ છે। આ વખતે ટફ કન્ડિશન છે, ટફ સબ્જેક્ટ છે, બટ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસ તમારા સાથે છે તો ચિંતા ના કરશો। આપણે સાથે મળીને સેમિસ્ટર 4 આખું ક્રેક કરીશું અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ, જય ભારત।